ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. લાસ્ટ લેક્ચરમાં જે આપણે પરાવર્તી કમાન વિશે જે શીખા એના વિશે તમને આવડી ગયું હશે, સમજાઈ ગયું હશે અને લખાઈ પણ ગયું હશે એવી આશા રાખું છું, કારણ કે તમને રવિવારની પણ રજા મળી છે. બરાબર, રવિવારે ટેસ્ટ પણ લખાઈ ગઈ હશે. હવે આજે આપણે જે આપણું ચેપ્ટર 7મા નંબરનું નિયંત્રણ અને સંકલન શરૂ કર્યું છે એમાં આગળ વધીએ છીએ. વનસ્પતિમાં સંકલન. તો કે સાહેબ વનસ્પતિમાં જીવ છે એ તો ખબર છે, પણ એને ક્યાં મગજ જેવી ચીજ છે, તો એમાં વળી સંકલન થાય કેમ? તો એમાં સંકલન માટે કોણ જવાબદાર છે? તો વનસ્પતિમાં સંકલન માટે ઘણી વખત અંતઃસ્ત્રાવો પણ હોય છે. એમાં કોઈ ચેતાતંત્ર હોતું નથી, પણ અંતઃસ્ત્રાવો આવેલા હોય છે. તો આપણે જોઈએ કે વનસ્પતિમાં હલનચલનના પ્રકાર ઉદાહરણ સહિત સજમાવો. તો કે વનસ્પતિમાં બે વિવિધ પ્રકારના હલનચલન જોવા મળે છે. એક વૃદ્ધિ આધારિત હલનચલન, તો કે જ્યારે બીજ અંકુરણ પામે ત્યારે મૂળ નીચેની તરફ અને પ્રકાંડ ઉપરની તરફ જાય છે. આ અંકુરિત છોડની દિશાસૂચક ગતિ વૃદ્ધિને કારણે હોય છે. જો તેની વૃદ્ધિને કોઈ રીતે અવરોધવામાં આવે તો આ ગતિ પ્રદર્શિત થતી નથી. અને બીજું હલનચલન જેને વૃદ્ધિથી મુક્ત હલનચલન કહેવાય. જો સમજો, વનસ્પતિમાં હલનચલન બે પ્રકારે થતું હતું. એક તો કે વૃદ્ધિ આધારિત હલનચલન, કે ભાઈ મૂળ છે એ જમીનમાં અંદર વિસ્તરતા જાય અને પ્રકાંડ છે એ ઉપરની તરફ જાય. અને બીજું અંકુરિત છોડની અને બીજી વૃદ્ધિ હતી વૃદ્ધિથી મુક્ત હલનચલન. એ કેવું? તો કે જ્યારે લજામણીના પર્ણને તમે સ્પર્શ કરો તો તે ઝડપથી બીડાઈ જાય છે. મારી જેમ શરમાળ હોય ને, ઝડપથી બીડાઈ જાય છે. આ વનસ્પતિના પર્ણો સ્પર્શની ઉત્તેજના સામે ખૂબ જ ઝડપથી પ્રતિચાર આપે છે. આ ગતિને વૃદ્ધિ સાથે કોઈ નાવા નીચોવાનો સંબંધ હોતો નથી. તો વનસ્પતિમાં હલનચલનના પ્રકાર આપણે જોયું. એક વૃદ્ધિ આધારિત, બીજું વૃદ્ધિથી મુક્ત હલનચલન. લજામણીના છોડને ટચ કરતા તે ઝડપથી બીડાઈ જાય છે અથવા કરમાઈ જાય છે. બરાબર છે? તો આ સ્પર્શની સામે ખૂબ જ ઝડપથી ઉત્તેજના આપે છે અને આ ગતિની વૃદ્ધિ સાથે કોઈ સંબંધ નથી. આ જો કેવી રીતે સ્પર્શ અનુભવે છે એના માટે. પછી શું કામ બીડાઈ જાય છે એ પણ એક જાણવા જેવી પ્રોસેસ છે. એ પછી આપણે નિરાતે જોશું. હાલો જોઈએ જ નાખીએ કે સંવેદનશીલ છોડ કેવી રીતે સ્પર્શની સંવેદના અનુભવે છે અને પર્ણોની ગતિ દ્વારા કેવી રીતે પ્રતિચાર દર્શાવે છે. તો સંવેદનશીલ છોડ છે લજામણી. લજામણી સ્પર્શનો પ્રતિચાર દ્રશ્ય હલનચલન સ્વરૂપે દર્શાવે છે. આ વનસ્પતિમાં ચેતાપેશી અને સ્નાયુપેશીનો અભાવ હોય છે. સંવેદનશીલ વનસ્પતિ લજામણીના પર્ણોને સ્પર્શ કરવામાં આવે તો પર્ણ ઝડપથી બીડાઈ જાય છે. કેમ? તો કે તેમાં કોઈ વિશિષ્ટ પ્રોટીન કે સ્નાયુકોષ નથી, છતાં વનસ્પતિના કોષો તેમાં પાણીના પ્રમાણમાં ફેરફાર કરી ફૂલે છે અને સંકોચાય છે. પરિણામે પર્ણો વિસ્તૃત થાય કે બીડાઈ જાય છે. એકચ્યુઅલી એમાં એક પીનાધાર જેવી રચના હોય છે. એ પીનાધાર જેવું તમારા હાથનું ટચ થાય પર્ણને ત્યારે શું થાય? તો કે એમાંથી આપણા હાથમાંથી વિદ્યુત સંદેશા પહોંચે છે. એ સંદેશાને કારણે એના જે પર્ણો છે એમાં પાણી એક તરફ પીનાધાર તરફ આમ ઢળી જાય. એટલે જે બાજુથી પાણી ઓછું થઈ જાય એ બાજુના પર્ણો તરત જ બીડાઈ જાય છે, નમી જાય છે. આ રીતે એકચ્યુઅલી એમાં થતું હોય છે. તો આ રીતે સંવેદનશીલ વનસ્પતિ સ્પર્શની સંવેદના અનુભવી પ્રતિચાર રૂપે પર્ણનું હલનચલન દર્શાવે છે. હવે વનસ્પતિઓમાં સંકલન પ્રાણીઓના સંકલનથી અલગ શું કામ પડે છે? તો આપણે જોયું હતું કે પ્રાણીઓમાં વ્યવસ્થિત ચેતાતંત્ર હતું.
દાખલા તરીકે નિમેશભાઈનું ચેતાતંત્ર એટલે કે મનુષ્યનું ચેતાતંત્ર, કરોડરજ્જુ ને મગજ નિમેશભાઈ પાસે છે મગજ, એ બેની મદદથી બન્યું હતું. બરાબર છે. તો વનસ્પતિમાં તો મગજ હોતું નથી, તો કેવી રીતે થાય? તો કે વનસ્પતિઓમાં સંકલન પ્રાણીઓના સંકલનથી નીચે મુજબ અલગ પડે છે. એક, પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં એટલે કે વનસ્પતિઓમાં વિવિધ ક્રિયાઓના નિયમન અને સંકલન માટે કોઈ ચેતાતંત્ર ગુડાયેલું નથી, ચેતાતંત્ર આવેલું નથી. પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં કોઈ વિશિષ્ટ પ્રોટીન પણ નથી. આમ છતાં વનસ્પતિ કોષો તેમના પાણીના પ્રમાણમાં ફેરફાર કરી પોતાનો આકાર બદલી શકે છે. જ્યારે કોષમાં પાણીનું પ્રમાણ વધે ત્યારે તે કોષો ફૂલી જાય છે અને પાણીનું પ્રમાણ ઘટે ત્યારે કોષો સંકોચાઈ જાય છે. પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં સંદેશાના વહન માટે કોઈ પેશી પણ હોતી નથી. આમ છતાં વનસ્પતિ કોષો વીજ આવેગ અને રસાયણનો ઉપયોગ કરી સંદેશાનો એક કોષથી બીજા કોષ સુધી પ્રસાર કરે છે. આપણે જોયું હતું કે પ્રાણીઓ છે એમાં જે સંદેશા વહનની વ્યવસ્થા છે, પેશીનું બંધારણ છે, ચેતાકોષ ને એમાંથી ચાલક ચેતા અને વાહક ચેતા દ્વારા જે સંદેશાની આપ-લે થાય છે, બરાબર, એવું કોઈ વનસ્પતિમાં હોતું નથી. છતાં વનસ્પતિ કોષો છે એ વીજ આવેગ અને રસાયણોનો ઉપયોગ કરી સંદેશાનો એક કોષથી બીજા કોષ સુધી પ્રસાર કરે છે, એટલે કે પહોંચાડે છે. હવે વૃદ્ધિને કારણે હલનચલન. વટાણામાં વૃદ્ધિ આધારિત હલનચલન સમજાવો. આપણે ઉદાહરણ લઈને સમજીએ તો ઘણું બધી મજા આવી જાય. વટાણાનો છોડ અન્ય વનસ્પતિ કે અન્ય આધાર પર સૂત્રોની મદદથી ઉપર ચડે છે. આ સૂત્રો સ્પર્શ માટે સંવેદનશીલ છે. જ્યારે સૂત્રો કોઈ એક આધારના સંપર્કમાં આવે છે ત્યારે સૂત્રનો આધાર સંપર્કમાં રહેલો ભાગ ઝડપથી વૃદ્ધિ પામે છે. જો વટાણાનો છોડ કેવી રીતે મોટો થાય એની વાત કરે છે કે વટાણાનો છોડ અન્ય વનસ્પતિ કે અન્ય આધાર ઉપર સૂત્રની મદદથી ચડે છે. આ સૂત્રો સ્પર્શ માટે સંવેદનશીલ છે. એને કોઈ સ્પેશિયલી આધાર મળે તો એનો સહારો લઈ એને વીંટળાઈને ઉપર ચડે છે. જ્યારે સૂત્રો કોઈ આધારના સંપર્કમાં આવે ત્યારે સૂત્રનો આધાર સંપર્કમાં રહેલો ભાગ ઝડપથી વૃદ્ધિ પામતો નથી, પરંતુ સૂત્રનો આધારથી દૂર રહેલો ભાગ ઝડપથી વૃદ્ધિ પામે છે. આ રીતે સૂત્રની લંબાઈમાં થતો વધારો સૂત્રને આધારની ફરતે વર્તુળાકાર વીંટળાઈ જવામાં મદદરૂપ, કારણ કે દૂરથી આમ ધક્કો મારે તો આગલા ભાગને ગોળ ગોળ વીંટળાઈ જવું પડે છે. વટાણાના છોડની વૃદ્ધિ એકદિશીય હોય છે અને ઉત્તેજના સામે ધીમો પ્રતિચાર આપે છે. હવે વનસ્પતિના અંગો અથવા ભાગોનું પ્રકાશ તરફ પ્રતિચારનું અવલોકન કરવું અથવા વનસ્પતિમાં પ્રકાશનું વર્તનનો અભ્યાસ કરવો. જો આ એક જાતનું નેસ્ટિઝમ કહેવાય. આવર્તન. આવર્તન એટલે શું? તો કે વનસ્પતિ ઓટોમેટિકલી પ્રકાશ તરફ કેમ વૃદ્ધિ કરે છે, એ બાજુ કેમ ગતિ કરે છે જોઈએ. જો એક સરસ મજાનું કુંડું છે, એમાં એ કુંડને સૂર્યપ્રકાશ મળે એવી રીતે બારીની નજીક કેવી રીતે રાખ્યું છે અને એ પેટીમાંથી આ પેટી એકચ્યુઅલી પેક હોય અને જે પ્રકાશ આવે એ બાજુ આ છોડ વાંકો વળી વૃદ્ધિ કરે છે. સાધન જોશે ફ્લાસ્ક, તારની જાળી, એક તરફથી ખુલ્લું પૂંઠાનું બોક્સ. જો આ પૂંઠાનું આ બાજુથી ખુલ્લું બોક્સ છે. પાણી, બે ત્રણ તાજા અંકુરિત વાલના બીજ. શંકુ આકારનો ફ્લાસ્ક લ્યો, એમાં ભૂવા ભરો. ભૂવા એટલે પાણી. ફ્લાસ્કની ગ્રીવા એટલે કે કંઠ ભાગને તારની જાળી વડે ઢાંકી દો. તાજા અંકુરિત 2-3 વાલના બીજને તારની જાળી ઉપર મૂકો.
એક બાજુથી ખુલ્લા પૂંઠાનું બોક્સ લો, તેમાં ફ્લાસ્ક મૂકો. બોક્સને એવી રીતે મૂકો કે જેથી બોક્સની ખુલ્લી બાજુ બારીમાંથી આવતા પ્રકાશ તરફ રહે. 2-3 દિવસ પછી તમે સરસ મજાનું અવલોકન કરશો તો તમે જોશો કે જે તરફ પ્રકાશ આવી રહ્યો છે એ તરફ છોડની વૃદ્ધિ ચાલુ થઈ હશે. હવે ફ્લાસ્કને એ રીતે ફેરવો કે જેથી તેનો પ્રકાશ તરફ રહેલો ભાગ પ્રકાશથી દૂર ગોઠવાય. આ અવસ્થામાં ફ્લાસ્કને થોડા દિવસ સુધી ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકો અને પછી જુઓ જોઈ કેવું અવલોકન થાય છે. તો તમે જોશો કે ફ્લાસ્કની શરૂઆતની સ્થિતિમાં પ્રરોહ પ્રકાશ તરફ વળે છે અને મૂળ પ્રકાશથી દૂર જાય છે, તો નીચેની તરફ વિકાસ પામે. નંબર 2, ફ્લાસ્કની સ્થિતિ બદલી તો પ્રરોહ પ્રકાશથી દૂર અને મૂળ પ્રકાશ તરફ જાય છે, પરંતુ થોડા દિવસો પછી પ્રરોહ પાછું પ્રકાશ તરફ અને મૂળ પ્રકાશથી દૂર વળી અને પ્રતિચાર દર્શાવે છે. ટૂંકમાં પ્રરોહ એટલે કે પ્રકાશની વૃદ્ધિ પ્રકાશ તરફની દિશામાં જ થશે. ઇઝ ધેટ ક્લિયર? સરસ. શું પ્રરોહ અને મૂળના જૂના ભાગો તેની દિશા બદલી શકે? તો કે હા. પ્રરોહ હંમેશા પ્રકાશ તરફ રહેવા એટલે કે ઘન પ્રકાશાનું વર્તન દર્શાવવા અને મૂળ હંમેશા પ્રકાશથી દૂર એટલે કે ઋણ પ્રકાશાનું વર્તન દર્શાવવાની તેમની દિશા બદલે છે. જો આ ધન અને ઋણ પ્રકાશાનું વર્તન ખાસ સમજજો. મૂળ છે એ હંમેશા પ્રકાશ તરફ ગતિ કરે એટલે ધન પ્રકાશાનું વર્તન, અને મૂળિયા છે હંમેશા પ્રકાશની વિરુદ્ધ દિશામાં જ ગતિ કરે એટલે ઋણ પ્રકાશાનું વર્તન કહેવાય. પણ પાણીમાં ઊંધું હોય, મૂળ છે એ પાણી તરફ ગતિ કરે તો એ ધન આવર્તન થયું મૂળિયાનું, કારણ કે એ પાણી તરફ શું કે ધન જલાનું વર્તન થયું. કેમ? તો કે પાણી તરફ વૃદ્ધિ પામે છે, જ્યારે પ્રકાશ છે એ પાણીની વિરુદ્ધ દિશામાં વધશે. બરાબર છે? તો એ ઋણ જલાનું વર્તન થયું. ઇઝ ધેટ ક્લિયર? તો પ્રરોહનો ભાગ છે એ ધન પ્રકાશાનું વર્તન દર્શાવે, જ્યારે મૂળિયા છે એ ઋણ પ્રકાશાનું વર્તન દર્શાવે. શું પ્રરોહ અને મૂળની નવી વૃદ્ધિની દિશામાં તફાવત છે? તો કે ના. વૃદ્ધિની દિશા પર્યાવરણની ઉત્તેજનાને જ અનુસરે છે. તો આના પરથી આપણે શું નિર્ણય લઈશું? તો કે આ પ્રવૃત્તિ પરથી આપણે નક્કી કરી શકીએ કે પ્રરોહ ધન પ્રકાશાનું વર્તન અને મૂળ ઋણ પ્રકાશાનું વર્તન દર્શાવે છે. હવે પ્રશ્ન આવે, આવર્તન એટલે શું? ઉદાનું હરણ આપી સજમાવો એટલે કે સમજાવો. ઉદાહરણ આપી સમજાવો. તો કે વનસ્પતિના અંગમાં હલનચલન બાહ્ય અને સદિશીય ઉત્તેજનાને અનુરૂપ દર્શાવાય છે. સદિશીય દિશા સાથેનું. ફરીથી, વનસ્પતિમાં ના અંગમાં હલનચલન બાહ્ય અને સદિશીય ઉત્તેજનાને અનુરૂપ દર્શાવાય. આને કહેવાય આવર્તન. ઉત્તેજના દ્વારા ઉત્તેજાતી પ્રક્રિયાને પ્રતિચાર કે પ્રતિભાવ કહે છે. જો વનસ્પતિના અંગની વૃદ્ધિ ઉત્તેજના પ્રેરતા પરિબળની દિશા તરફ હોય, ખાસ ધ્યાન આપજો, ધન અને ઋણની વાત છે. ઉત્તેજના દ્વારા ઉત્તેજાતી પ્રક્રિયાને પ્રતિચાર કે પ્રતિભાવ કહે છે. જો વનસ્પતિના અંગની વૃદ્ધિ ઉત્તેજના પ્રેરતા પરિબળની દિશા તરફ હોય તો તેને ધન આવર્તન, અને જો ઉત્તેજના પ્રેરતા પરિબળની વિરુદ્ધ દિશા તરફ હોય તો તેને ઋણ આવર્તન કહે છે. ઉત્તેજના પ્રેરતા પરિબળો કયા કયા? પક્કો એટલે કે પ્રકાશ, જેમના પ્રકાશ હોય એને આપણે પક્કો કહીએ. કેતાનીઓ મસ્તી કરું છું. પ્રકાશ, ગુરુત્વાકર્ષણ, પાણી એટલે કે ભૂવા, રસાયણ અને સ્પર્શ ઉત્તેજના પ્રેરતા સામાન્ય પરિબળો છે.
વનસ્પતિના અંગોની પ્રતિક્રિયાના આધારે આવર્તનના પ્રકાર જણાવો. તો પેલું છે આવર્તન એટલે ટોપિઝમ. પ્રકાશાનુવર્તન એટલે કે ફોટોટોપિઝમ. ટોપિઝમ આવર્તનનું ઇંગ્લિશ થાય ટોપિઝમ. પ્રકાશાનુવર્તન એને ફોટોટોપિઝમ કહેવાય. તો કે પ્રકાશની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને પ્રકાશાનુવર્તન કહે છે. દાખલા તરીકે વનસ્પતિનું પ્રકાંડ છે, પ્રરોહ છે, એ હંમેશા પ્રકાશ તરફ ગતિ કરેલી ધન પ્રકાશાનુવર્તન દર્શાવે. જ્યારે વનસ્પતિનું મૂળ પ્રકાશની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે એટલે એ ઋણ પ્રકાશાનુવર્તન દર્શાવે છે. જો નીચે ઉદાહરણ આપ્યું છે કે મૂળતંત્ર ઋણ પ્રકાશાનુવર્તન અને પ્રકાંડ ધન પ્રકાશાનુવર્તન દર્શાવે છે. હવે ભૂ આવર્તન જીઓટોપિઝમ, રિલાયન્સનું જીઓ છે ને નો થયો ભૂ આવર્તન જીઓટોપિઝમ. ગુરુત્વાકર્ષણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને ભૂ આવર્તન કહેવાય. દાખલા તરીકે મૂળ છે એ ગુરુત્વાકર્ષણ બળની દિશામાં જ વૃદ્ધિ પામે. ગુરુત્વાકર્ષણ બળ ઉપરથી નીચે લાગે છે, બરાબર, તો એ દિશામાં જ વૃદ્ધિ પામે, તો એ ધન ભૂ આવર્તન કહેવાય. જ્યારે પ્રકાંડ છે એ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં વૃદ્ધિ પામે, કારણ કે પ્રકાંડ છે નીચેથી ઉપર તરફ વૃદ્ધિ પામે છે, જ્યારે મૂળિયા છે એ જમીનમાં ઊંડે વૃદ્ધિ પામે છે. તો પ્રકાંડનું આવર્તન એ ઋણ ભૂ આવર્તન દર્શાવે છે. તો પેલું પ્રકાશાનુવર્તન જેને ઇંગ્લિશમાં કહેવાય ફોટોટોપિઝમ. બીજું ભૂ આવર્તન જેને ઇંગ્લિશમાં કહેવાય જીઓટોપિઝમ. મૂળતંત્ર ધન ભૂ આવર્તન અને પ્રકાંડ ઋણ ભૂ આવર્તન દર્શાવે. હવે આવે છે જલાનુવર્તન. જલાનુવર્તન એટલે હાઇડ્રોટોપિઝમ. તો આમાં શું થાય? તો કે પાણીની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને જલાનુવર્તન કહે છે. તમે જુઓ, મૂળ છે એ જમીનમાં ગમે એમ કરીને પાણી ગોતી લેશે, એ પાણી તરફ જ વળશે, તો મૂળ તંત્ર છે એ ધન જલાનુવર્તન દર્શાવે. જ્યારે પ્રકાંડ, તો કે પાણી તો જમીનમાં અંદર હોય, હંમેશા પાણીની વિરુદ્ધ દિશામાં વૃદ્ધિ પામે છે, એટલે એ ઋણ જલાનુવર્તન દર્શાવે. જો વિદ્યાર્થી મિત્રો, આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી, કે વનસ્પતિ અંગોની પ્રતિક્રિયાના આધારે આવર્તનના પ્રકાર સમજાવો. પહેલું આવે પ્રકાશાનુવર્તન. ગમે એ ક્રમમાં લખી શકો, પહેલું પ્રકાશાનુવર્તન લખવું જરૂરી નથી. તો કે પ્રકાશની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગમાં થતા હલનચલનને પ્રકાશાનુવર્તન, પછી એનું ઉદાહરણ, પછી ભૂ આવર્તન, તો કે ગુરુત્વાકર્ષણ બળ ની પ્રતિક્રિયા રૂપે થતું હલનચલન એને ભૂ આવર્તન, પછી એનું ઉદાહરણ જલાનુવર્તન, તો કે પાણીની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને જલાનુવર્તન કહે, પછી એનું ઉદાહરણ. પછી આવે કેમોટોપિઝમ. કેમોટોપિઝમ એટલે રસાયણનું વર્તન, કે કોઈ રસાયણને કારણે ચોક્કસ રસાયણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને રસાયણનું વર્તન કહે છે. ફરીથી, રસાયણનું વર્તન એટલે શું? તો કે ચોક્કસ રસાયણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને રસાયણનું વર્તન કહે છે. દાખલા તરીકે ફલન ક્રિયા થાય, એમાં પરાગ નલિકાની આપણે ખબર છે કે ઉપર પરાગાશનમાંથી પરાગ નલિકા છે નીચે સુધી અંડક તરફ વૃદ્ધિ પામે છે. તો પરાગ નલિકાની પરાગ વાહિનીમાં અંડક તરફ થતી વૃદ્ધિને રસાયણનું વર્તન કહે છે. એનું ઉદાહરણ યાદ રાખવાનું છે. દરેકનું ઉદાહરણ આપણે પહેલું જોયું હતું પ્રકાશાનુવર્તન, બીજું જોયું હતું ભૂ આવર્તન, ત્રીજું જોયું હતું જલાનુવર્તન, ચોથું આવ્યું રસાયણનું વર્તન. એટલે કે ચોક્કસ રસાયણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને
રસાયણનું વર્તન કહે છે. ફલનની ક્રિયામાં પરાગ નલિકાની પરાગવાહિની માં અંડક તરફ થતી સરસ મજાની વૃદ્ધિને રસાયણનું વર્તન કહે છે. પાંચમું, થિગ્મોટોપિઝમ, સ્પર્શાનું વર્તન. તો કે આધારના સ્પર્શની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા ભયંકર હલનચલનને સ્પર્શાનું વર્તન કહે છે. વનસ્પતિના સૂત્રાંગો આધારની ફરતે કુંતલાકાર વિખરાય તેને ઘન પર સ્પર્શાનું વર્તન કહે છે. તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમે શીખા. ઇટ ઇઝ વેરી આઈએમપી. 5 આવર્તન યાદ રાખવાના છે. બોર્ડ એક્ઝામમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે બધા 3 ગુણમાં પણ પૂછાઈ શકે છે. બરાબર. મોસ્ટ આઈએમપી છે. મોસ્ટ આઈએમપી. વિધાન સમજાવો. વીજ આવેગમાં મર્યાદાઓ હોવા છતાં સંકલન માટે ઉત્તમ સાધન છે. તો કે ઉત્તેજના સામે ઝડપી પ્રતિચાર માટે વીજ આવેગ ઉપયોગી છે. તે સંકલન માટે ઉત્તમ સાધન છે. ચેતાતંતુમાં વીજ આવેગનું વહન ખૂબ જ ઝડપથી થાય છે અને તે નિયંત્રણ અને સંકલન માટે ઉત્તમ સાધન છે. પરંતુ વીજ આવેગોની મર્યાદા નીચે મુજબ છે. વીજ આવેગો માત્ર એવા કોષો સુધી જ પહોંચે છે કે જેની સાથે ચેતાપેશી સંકળાયેલી હોય. નંબર 2, પ્રાણી શરીરના દરેક કોષનું સંકલન વીજ આવેગ વડે થઈ શકતું નથી. નંબર 3, ચેતાકોષો વીજ આવેગોનું સતત નિર્માણ પણ કરી શકતા નથી અને તેનું સતત વહન કરી શકતા નથી. ચેતાકોષો પુનઃ નવો વીજ આવેગ નિર્માણ કરવા અને તેનું વહન કરવા તેમજ કાર્યવિધિ ગોઠવવા કેટલોક સમય લે છે. હવે નવો પ્રશ્ન, ટૂંકમાં સમજાવો. રાસાયણિક સંદેશા વ્યવહાર અથવા અંતઃસ્ત્રાવી સંકલન. કાલે રવિવારની રજા છે તો થોડુંક વધુ વર્ક થઈ શકે એટલે 2-5 મિનિટનો વધુ વિડીયો આપણે લેશી. બરાબર છે? કશો વાંધો નહીં. સારું, તો આપણે આગળ વધીએ કે પ્રાણી શરીરના દરેક કોષ સુધી ઉર્મિવેગ. પ્રશ્ન હતો રાસાયણિક સંદેશાવ્યવહાર અથવા અંતઃસ્ત્રાવી સંકલન સમજાવો. તો કે પ્રાણી શરીરના દરેક કોષ સુધી ઉર્મિવેગ પહોંચી શકતા નથી. કોષોની વચ્ચે સંદેશા વહન માટે અન્ય વ્યવસ્થાની જરૂર પડે છે. તો અંતઃસ્ત્રાવી સંકલન વિશિષ્ટ રાસાયણિક સંયોજનો દ્વારા પ્રાપ્ત થાય છે. આ સંયોજનોને અંતઃસ્ત્રાવો કહે છે. જો નવો ટોપિક છે. અંતઃસ્ત્રાવી સંકલન એ વિશિષ્ટ રાસાયણિક સંયોજનો દ્વારા પ્રાપ્ત થાય છે. આ સંયોજનોને અંતઃસ્ત્રાવો કહે છે. અંતઃસ્ત્રાવો જે કોષોની સપાટી પર વિશિષ્ટ અણુ હોય તેમાં પ્રસરણ પામે છે. અંતઃસ્ત્રાવી સંકલન ધીમી પ્રક્રિયા છે પરંતુ શરીરના બધા કોષો સુધી તે અસરકારક રીતે પહોંચે છે. અંતઃસ્ત્રાવી સંકલન વનસ્પતિઓ અને પ્રાણી બંનેમાં ખૂબ અસરકારક છે. આપણામાં મેં તમને કીધું હતું કે તમે પાણીપુરી ખાતા હો, રેકડીમાં ઊભા હો, તમારો વારો 5મો છે. કેટલામો છે? 5મો. જો તમારો વારો 5મો હોય, પહેલાની ડીશમાં પાણીપુરી પડી, ખાસ કરીને દીકરીઓ બધી પહેલાની પ્લેટમાં પાણીપુરી પડી એટલે તરત તમને મોઢામાં પાણી આવશે. શું કામ? આ અંતઃસ્ત્રાવને કારણે. એ મગજ સુધી સંદેશા પહોંચાડી પ્રમાણે અંતઃસ્ત્રાવ બહાર આવે છે. વીજ આવેગોની સરખામણીમાં તે વધારે સ્થાયી અને લાંબા સમયના હોય છે. અંતઃસ્ત્રાવના સંશ્લેષણ સ્થાન તેના કાર્યસ્થાનથી દૂર હોય, મતલબ ઉત્પન્ન ક્યાંક થઈને કામ ક્યાંક કરવા જાય.
સમજાણી? આ વાક્ય સમજાય છે? અંતઃસ્ત્રાવના સંશ્લેષણના સ્થાન તેના કાર્ય સ્થાનથી દૂર હોય છે, એટલે કે ઉત્પન્ન એક જગ્યાએ થતો હોય ને ડિસ્ટર્બ બીજી જગ્યાએ કરતો હોય, મતલબ અસર બીજી જગ્યાએ કરતો હોય છે. હવે પ્રશ્ન એ છે કે વનસ્પતિમાં અંતઃસ્ત્રાવ, તો કે યસ, વનસ્પતિમાં પણ અંતઃસ્ત્રાવ હોય છે. વનસ્પતિના અંતઃસ્ત્રાવો છે ઓ, જી, સા, એ, ઈ. એ સાહેબ આવું હું બોલો છો? ઓ, જી, સા, એ, ઈ. O for auxin, G for gibberellin, SA for cytokinin, A for abscisic acid, E for ethylene. O for auxin, G for gibberellin, O G પછી સા એટલે cytokinin, A એટલે abscisic acid અને E for ethylene. એમાં O, G, સા એ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે, જ્યારે abscisic acid અને ethylene એ વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ છે. આના વિશે આપણે ડિટેલ્સમાં જોઈશું. આવ્યું વનસ્પતિ અંતઃસ્ત્રાવો વર્ણવો અથવા વનસ્પતિ અંતઃસ્ત્રાવના નામ અને તેની ભયંકર અસર જણાવો. આ અગત્યનું છે. વનસ્પતિ અંતઃસ્ત્રાવો તેના વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચારનું સંકલન કરવામાં મદદરૂપ થાય છે. તેમનું સંશ્લેષણ સ્થાન તેમના કાર્યસ્થાનથી દૂર હોય છે. તેઓ સાદા પ્રસરણ દ્વારા કાર્યસ્થાન સુધી વહન પામે છે. વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો, પહેલા તો વનસ્પતિ અંતઃસ્ત્રાવો કયા? O, G, સા, એ, ઈ. શબ્દ યાદ રાખજો, O, G, સા, એ, ઈ. તો એમાં પેલો O એટલે ઓક્સિન. તે પ્રવાહોના અગ્રભાગે સંશ્લેષણ પામે છે. તે કોષોની લંબાઈમાં વૃદ્ધિ પેદે છે. જ્યારે વનસ્પતિ પર એક બાજુથી પ્રકાશ પડતો હોય ત્યારે ઓક્સિન પ્રકાશ ન પડતો હોય તે બાજુ પ્રસરણ પામે છે. ઓક્સિનની ચોક્કસ સાંદ્રતા પ્રકાશથી દૂર રહેલી પ્રવાહોના કોષની લંબાઈમાં વૃદ્ધિ ઉત્તેજે છે. આથી વનસ્પતિ પ્રકાશ તરફ વળતી જોવા મળે છે. આમ ઓક્સિન પ્રકાશાનું વર્તન માટે જવાબદાર છે. જિબ્રેલિન, O, G for gibberellin, તે પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. સાયટોકાઇનિન, ઝડપથી કોષ વિભાજન થતું હોય તેવા વિસ્તારોમાં કુદરતી રીતે તેનું સંકેન્દ્રણ વધારે હોય છે. ફળ અને બીજમાં તેની સાંદ્રતા વધારે હોય છે અને તે કોષ વિભાજનને પ્રેરે છે. એટલે O, G, સા એ ત્રણેય અંતઃસ્ત્રાવો વૃદ્ધિ પ્રેરક છે. ઓક્સિન છે એ પ્રકાંડને વૃદ્ધિ માટે જવાબદાર છે. પછી ઓક્સિન છે એ પ્રવાહોનો અગ્રભાગ, પ્રકાંડના અગ્રભાગની વૃદ્ધિ માટે. જિબ્રેલિન પ્રકાંડની વૃદ્ધિમાં. ઓકે, બરાબર. સાયટોકાઇનિન ઝડપથી કોષ વિભાજન થતું હોય તેવા વિસ્તારોમાં કુદરતી રીતે તેનું સંકેન્દ્રણ વધારતું હોય છે. ફળ અને બીજમાં તેની સાંદ્રતા વધારે હોય માટે એમાંય કોષ વિભાજન પ્રેરે. અને વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ એકચ્યુઅલી બે છે પણ ટેક્સ્ટબુકમાં એક જ આપ્યો છે. મેં બે કીધા, એબ્સેસિક એસિડ અને ઇથિલિન. એબ્સેસિક એસિડ તે વનસ્પતિની વૃદ્ધિ અવરોધે છે અને તેની અસરથી પર્ણો કરમાઈ જાય છે. અને ઇથિલિન એ પણ શું કહેવાય, વૃદ્ધિ અવરોધક જ અંતઃસ્ત્રાવ છે. ખાસ કરીને કેરીઓ, આપણે કેરી પાકેલી હોય તો આપણે એવું બોલીએ છીએ કાર્બેટરથી પકાવી છે, કાર્બેટરથી. કાર્બેટર એટલે ઇથિલિન. ઇથિલિનની પડીકી એમાં મૂકી દઈએ અને એનાથી એ પાકે છે. બરાબર છે? તો આ તમારું આજનું કાર્ય અહીંયા કમ્પ્લીટ થયું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આમાં આગળ વધીશું. હવે બહુ થોડું બાકી છે. ચેપ્ટર નાનકડું હતું અને ઇઝી હતું. તમે બધા આ બધું લખજો, ઘરમાં જ રહેજો. અત્યારે કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધતું જાય છે. કોઈ ક્યાંય ફિઝિકલ ટ્યુશનમાં જવાનો પ્રયત્ન ન કરતા. બરાબર છે? એનું કારણ છે કે અત્યારે સંક્રમણનો ભોગ બહુ બની જવાય છે. તો આજનું કામ અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ. થેન્ક યુ.